આપણી સાથે યસ સિક્યોરિટીઝના અમિત ત્રિવેદી જોડાઈ ગયા છે. અમિતજી, સ્વાગત. ખાસ કરીને જો બજારમાં ગઈકાલે પણ થોડુંક દબાણ હતું, આજે દબાણ થોડું આગળ વધી રહ્યું છે. 25,900ના સપોર્ટ આજના દિવસમાં જે હતા, ગઈકાલના લોની નીચે આજે આપણે આવ્યા છીએ. ખાસ કરીને હવે બજારની ચાલને અહીંયાથી કઈ રીતે જોશું? મહત્વની વાત, આજની હવે રેન્જને ક્યાં ધ્યાનમાં રાખવી, જે એક્સપાયરી આપણને એક્સપેક્ટેડ લાગી રહી છે? જી અગર આપણે જોઈએ તો લાસ્ટ વીકથી અગર આપણે જોઈએ તો નિફ્ટીમાં થોડી વોલેટાઇલ મૂવ જોવા મળી છે. અને લાસ્ટ વીકમાં જ ઇનફેક્ટ આપણે જોયું કે જે રેલી આવી હતી, બટ ઉપરમાં 26,100ના જે લેવલ છે હર્ડલ સાબિત થયા હતા. અને ગઈકાલે પણ આપણે જોયું કે ઇન્ટ્રાડે રિકવરી લોઅર લેવલ્સથી આપણને જોવા મળી, બટ ઇવેન્ચ્યુઅલી જે ફ્રાઇડેની હાઈ હતી એ સરપાસ નતું કર્યું. તો કંઈ ના કંઈ આપણે જોઈ રહ્યા છે કે 26,100 26,000ના જે લેવલ્સ છે હર્ડલ સાબિત થઈ રહ્યા છે. અને અગર આપણે ઓપ્શન્સ ડેટા પણ અગર આપણે જોઈએ તો 26,000 અને 26,100ના કોલ્સ પર સારું એવું એડિશન થઈ રહ્યું છે, જે બેસિકલી ઇન્ડિકેટ કરી રહ્યું છે કે નિયર ટર્મમાં માર્કેટમાં થોડું પુલ ઓફ દેખાઈ રહ્યું છે, જે હિસાબે આપણે લાસ્ટ વીકમાં પણ આપણે વાત કરી હતી. અને અહીંયાથી જે રેન્જ જે છે સ્લાઇટલી ડાઉન સાઇડમાં શિફ્ટ થઈ છે. આઈ ફીલ કે 26,100ની નીચે જ્યાં સુધી નિફ્ટી રહેશે ત્યાં સુધી પોસિબિલિટી છે કે ઇન્ડેક્સ થોડું કરેક્ટિવ મોડમાં રહી શકે છે. અને ડાઉન સાઇડમાં 25,800થી લઈને 25,700ના જે લેવલ છે, પ્રીવિયસ વીકની જે લો છે, આ જે લેવલ જે છે રિવિઝિટ થઈ શકે છે. એટલે જુઓ, ખાસ કરીને અહીંયાથી આ નીચેના લેવલ હજી કદાચ આપણને આવતા જોવા મળી શકે છે, એટલે એના પર એક ખાસ તમારે અહીંયાથી ધ્યાન રાખવાનું છે. બજારની અંદર આજના દિવસે થોડીક નરમાશ વધતી જોવા મળી છે. જોઈએ હવે આપણને ક્યાં સુધી આજનો ઘટાડો લઈ જાય છે, એના પર ખાસ નજર રાખીશું. પરંતુ આગળ વધીને